વાત કરીએ આગળ સમાચારોની તો જે પ્રમાણે તાપીની અંદરથી ઘટના સામે આવી છે, ધર્માંતરણને લઈને વિવાદ સામે આવ્યો છે। લોકોએ આક્ષેપ લગાવ્યા છે ધારાસભ્ય ઉપર કે બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું। બિલકુલ મોહન કોંકણી કે જેમના જ્યારે 2022માં મને યાદ છે કે હું જ્યારે એ વખતે ત્યાં તાપી ગયો હતો અને તાપીની અંદર જ્યારે એ પ્રચાર પણ કરી રહ્યા હતા, એમની સાથે વાતચીત પણ થઈ હતી, એ વખતે ઘણા બધા વિવાદ પણ ઊભા થયા હતા। મોહન કોંકણીની જ્ઞાતિ અને ધર્મને લઈને પણ વિવાદ ઊભા થયા હતા અને આખરે ફરી એકવાર એમની ઉપર આરોપ લાગ્યા છે, ગંભીર અને ગંભીર આરોપ છે ધર્માંતરણના, ખ્રિસ્તી ધર્મમાં હિન્દુઓને ધર્માંતરિત બળજબરીપૂર્વક કરવાના। પુતળા દહન માટે આવ્યા હતા વ્યારા તાપી જિલ્લાના સેવા સદન પર। મોહન કોંકણી જે ગઈકાલે ચીખલવામાં જે કાર્યક્રમ થઈ ગયો, ખ્રિસ્તીઓનો બહુ મોટો કાર્યક્રમ, એમના વિરોધમાં જે એમનું અમે પુતળા દહન કર્યું હતું। કારણ કે અમને છેલ્લા કેટલાક ટાઈમથી અમે એટલા આવેદનપત્ર અહીંયા તાપી જિલ્લામાં આપેલા છે, પણ એક બી કાર્યક્રમ બંધ નથી થતા। હવે અમારે આદિવાસીએ જવું કે અમે આદિવાસી સંસ્કૃતિ સમાજને રૂઢિ પરંપરા જે ચાલી આવેલી છે એને બચાવવા માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ। અને ભાજપના ધારાસભ્ય જે મોહન કોંકણી જે આદિવાસીના સીટ પર ચૂંટાઈને MLA બન્યા છે, તો એમની ફરજ છે કે પોતાના સમાજનો રક્ષક હોવો જોઈએ। એમની જગ્યાએ આ લોકો ખુલ્લેઆમ કહે છે કે તમે બીજાને બી લઈ આવો। વોરરૂમમાં અન્ય સમાચારો પર પણ નજર કરીશું, પરંતુ હાલ રોકાઈશું બ્રેક માટે। પણ બ્રેક પર જતા પહેલા યાદ કરાવી દો, આજે રાત્રે 10:25 સંદેશ ન્યૂઝ પર બેનકાબ થશે ખંજર, ખૂન અને ખૌફથી ખરડાયેલી ગુનાઓની ઘૃણાસ્પદ માનસિકતા, જેમાં આપ જોશો।